તો નમસ્કાર મિત્રો, આજે હું ફિલિપ્સની એક લાઇટ લઈને આવી ગયો છું 14 વોટની, જેનો કલર છે વોમ વ્હાઇટ. હવે આ લાઇટનું હું તમને અનબોક્સિંગ કરીને બતાવીશ. આ લાઇટ કેવી હોય છે, શું હોય છે આનું ફ્યુચર, બરાબર છે. તો તમને બોક્સની ચારેકોર બધું જે હોય એ લખેલું બધું ડિટેલ બતાવી દઉં છું. ફિલિપ્સની સારી એવી 14 વોટની આ લાઇટ છે. મિત્રો, મેં ફોન હાથમાં પકડ્યો છે એટલે ખોલવામાં થોડી તકલીફ પડી રહી છે. ખોલી દીધું, બતાવી દઉં છું તમને. ફિલિપ્સ મિત્રો, હું તમને દેખાડીશ કે આ લાઇટ તમારે ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યા વગર, એટલે કે જો લાઇટ કશું થાય, બંધ થાય તો તમારે ઇલેક્ટ્રિશિયનને બોલાવવાની જરૂર નથી. આમાં અહીંયા તમને ઉપર ફિટિંગ પર લખેલું છે ઓપન અને ક્લોઝ. તો તમે જો લાઇટ બગડે છે તો તમે આને ગોળ ફરાવીને ઓપન કરીને ત્યાંથી તમે જે દુકાન પરથી લીધી હોય કે શોરૂમ પરથી લીધી હોય ત્યાં લઈ જઈને ઇઝીલી બદલાવી અને લગાવી શકો છો, બરાબર છે. હવે મિત્રો, આ તમારે જે લાઇટ લગાવી દો છો ત્યારબાદ તમારે રિપ્લેસ કે ગમે તે કરવા માટે અને કાઢ્યું હોય તો અહીંયા જુઓ ક્લોઝ અને ઓપન, એટલે કે આખું ફિટિંગ કાઢવું પડતું નથી. આમાં ખાલી અંદરનું જે તમે ફરાવો ફિટિંગ એટલે એટલું ખુલી જશે. અને એટલું તમારે જો કદાચ વોરંટીમાં બદલાવું હોય, ગમે તે થયું હોય, બંધ થયું કે ગમે તે, તો તમે આખી લાઇટ લઈ જવાની જરૂર નથી. આ તમે ખોલીને ખાલી લઈ જઈ શકો છો. જુઓ આ રીતે. આ સારી એવી લાઇટ છે, બ્રાઇટનેસ બી સારું એવું આવે છે. 14 વોટની લાઇટ છે. જો મિત્રો, આ કેવું આમ અલગ ટાઈપનું છે બીજી લાઇટો કરતાં, એટલે કે ઉપરનું ફિટિંગ જે લાગેલું જ રહી જાય અને પેલું અંદરથી આપણે ખોલી શકીએ. એટલે કોઈ બી વ્યક્તિ આપણે સ્વિચ બંધ કરીને તમારે વોરંટીમાં કે ગમે તે થયું હોય, બંધ થયું હોય, તો તમે કોઈ બી પોતાની જાતે જ ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યા વગર પણ ખોલી અને વોરંટી જ્યાંથી તમે ખરીદ્યું હોય, પરચેસ કર્યું હોય ત્યાં લઈને બદલી શકો છો. આ જો આ રીતે આપણે સિમ્પલી ફિટ થઈ જાય છે. મિત્રો, હું તમને લાઇટ ચાલુ કરીને બતાવીશ. જો મિત્રો, હું તમને લાઇટ ચાલુ કરીને બતાવું છું. આ વોમ વ્હાઇટ કલરની લાઇટ છે. જો કેમેરામાં થોડું આ રીતે દેખાય છે, બાકી આની બ્રાઇટનેસ સારી એવી છે. 14 વોટની લાઇટ છે, ડાઉન લાઇટ.